મોડાસા શહેર છે ને એ હેરિટેજ જ છે. મોડાસા જૂનું નામ મહુડાસા છે અને કદાચ એની હિસ્ટ્રી તમારે જોતી હોય તો વિનોદ કાકા પુરાણી મારા ગામમાં બુઝુર્ગ થઈ ગયા, પછી રમણ કાકા સોની છે, ચુનીલાલ ઠક્કર છે, બહુ સારા સારા લેખકો મોડાસામાં થયા છે. એમને મોડાસા શહેર વિશે બહુ સારું લખ્યું છે. મારું ગામ મોડાસા એ રમણલાલ સોનીએ લખ્યું છે. મૂળ વણિયાદના દાદા હતા અને એમને બહુ સરસ લખ્યું છે. પુરાણી દાદા જેમને દેવરાજ ધામ વિશે પણ લખ્યું છે. મોડાસા શહેરમાં કાશી વિશ્વનાથ મહાદેવ બહુ જૂના મહાદેવ છે, પછી ગેબીનાથ મહાદેવ છે. બિલકુલ મોડાસા શહેરને અડીને શામળીયો શેઠ બિરાજમાન છે, જે દ્વારકાધીશ, જેમ આપણું દ્વારકા છે એવું જ આપણું સ્થળ શામળિયાનું છે, એ પણ હેરિટેજ છે. બાજુમાં દેવની મોરી એ પણ હેરિટેજ, 1000 વર્ષ જૂનો ત્યાંનો ઇતિહાસ આધ્યાત્મિક મળે છે. એવા ઘણા બધા ઇતિહાસો મોડાસાની આજુબાજુના પડખે સમાયેલા છે. અહીંથી 20-22 કિલોમીટર જાઓ તો કલેશ્વરી, જ્યાં પાંડવ વખતની ભૂમિ છે. એવા અનેક સ્થળો આજુબાજુના વિસ્તારમાં છે. એટલે મોડાસા શહેર હેરિટેજ છે. બીજું, મોડાસા કસ્બે અને બાજકોટ શહેર એવો પણ ઇતિહાસ છે કે બાજકોટ એ જમાનામાં શહેર હતું, અહીંયા આગળ ખૂબ મોટી વસ્તી હતી. તો એવા બધા ઘણા, અને મોડાસા શહેરની શેરીઓ, ગલીઓ, રસ્તાઓ, એના વિશે ખૂબ સારું માહિતી રમણ કાકા સોની, જેઓને મારું ગામ મોડાસા એમાં આપી છે. આપ જોઈ શકો છો કે માજુમ નદીનું વહેણ ક્યાં હતું, જૂની શેરીઓ ક્યાં હતી, આવું બધું. એટલે બહુ જ જૂનું મોડાસા શહેર છે.